જે તમે ટામેટા ખરીદો છો તેનો ભાવ આજકાલ 15 થી 20 રૂપિયા છે, પણ આપને ખબર છે કે આ જ ટામેટાના ખેડૂતોને કેટલા રૂપિયા મળે છે? નવાઈ લાગી શકે છે, પરંતુ તેમને 1 રૂપિયો ભાવ મળી રહ્યો છે અને વધારેમાં વધારે 2 થી 3 રૂપિયા. હવે જરા વિચાર કરો કે આટલા રૂપિયામાં ખેડૂતોને મળે શું? જો કે આવું થયું છે ભાવનગરમાં. ખેડૂતોને પોતાના ટામેટાના સાવ ફેંકી દેવા જેવા ભાવ મળતા તેમણે ઢોરને ખવડાવ્યા હતા અને હવે આ ખેડૂતોની માંગ છે કે તેમના ટામેટાના યોગ્ય ભાવ મળે તે માટે સરકાર કોઈ વ્યવસ્થા કરી આપે. ગાયોને પશુઓને ટામેટા ખવડાવી દેતા ખેડૂતો, ઢગલાબંધ ટામેટા રખડતા ઢોરને ખવડાવી દેવાયા. ના, આ અચાનક આવેલા પશુ પ્રેમની વાત નથી, પરંતુ ખેડૂતોની મજબૂરીની વાત છે. ફેંકી દેવાની પરિસ્થિતિ થાય, કારણ કે માલનો નિકાલ ના થાય ને એમાં ટામેટા બગડી જાય એટલે એનું વેચાણ થાય નહીં, એટલે એનો નાખવા જ પડે. ટામેટાનું ઉત્પાદન પુષ્કળ છે, પણ ખરીદદાર કોઈ નથી. એકલા અટુલા ટામેટા અને એકલા અટુલા વેપારીઓ. વાત ભાવનગરની છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતોની માઠી બેઠી હોય તેવું છેલ્લા ઘણા સમયથી લાગી રહ્યું છે. કપાસની આવક સારી થઈ, પરંતુ કપાસના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નહીં. ગયા વખતે 2000 રૂપિયામાં 1 મણ વેચાયેલો કપાસ હાલમાં 1400 થી 1500 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ખેડૂતોને ડુંગળીનો મબલખ પાક તો આવ્યો, પરંતુ નિકાસબંધીના કારણે મહિના પહેલા જે ડુંગળીના ભાવ 800 રૂપિયે મણ હતા તે હવે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 100 રૂપિયે મણ વેચાઈ રહી છે. ડુંગળીની આવક સતત વધતી જાય છે, ત્યારે આવનારા દિવસોમાં 50 રૂપિયામાં પણ 20 કિલો ડુંગળી વેચવી પડે તો નવાઈ નહીં. હવે શાકભાજીનું ઉત્પાદન કરતા નાના ખેડૂતો માટે પણ ભારે માઠા સમાચાર છે, કારણ કે ભાવનગર જિલ્લામાં આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં ટામેટાનું ઉત્પાદન થયું છે, જેને કારણે માર્કેટિંગ યાર્ડ ટામેટાથી ઉભરાઈ રહ્યું છે, પરંતુ આવકના પ્રમાણમાં 50% પણ ટામેટાનું વેચાણ નથી થતું. આખરે ખેડૂતોએ 50 રૂપિયામાં ટામેટાની ગાંસડી વેચવાનો વખત આવ્યો છે. હાલ તો ખેડૂતોને ટામેટામાં કોઈ પણ પ્રકારનો નફો કે આવક થાય તેવી કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. ટમેટાનો ભાવ આવતો નથી. ટમેટાનો ભાવ અત્યારે 40 રૂપિયા ગાડી છે અને ઉત્પાદન વધારે છે, એટલે કોઈ ગ્રાહકી છે નહીં એવી, એટલે મને અમારા ખેડૂતને કરવું હું. ટમેટા લેવી છે, અમારી પાસે કોઈ 10 રૂપિયા લેવા રાજી નથી, અને અમારે ત્યારે જેટલો માલ લેવી અમારે નુકસાની જ છે. કોઈ પણ માલ લેવી ત્યારે અમારે એમાં ખોટ જ જાય છે, કોઈ જાતની રકમ અમારે ઊભી થતી નથી. અત્યારે ગાંસડી આવે છે ડબલ, પણ માળ 50% નથી વેચાતી. 30 થી 40% બીજો માલ અમારે પડતર રહીને એક સાઈડમાં મૂકી દેવો પડે છે. બીજા દિવસેનું અમારે કાંઈ આવતું નથી. સિહોરમાં ટામેટાનો પ્રતિ કિલો ₹1નો ભાવ બોલાતા ખેડૂતોએ ટામેટા વેચવાના બદલે પશુને ખવડાવી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો. સિહોરમાં સાગવાડી, ખાંભા, દેવગાણા, સર, જાંબાળા, ધ્રુપકા, તરસિંગડાવાડી વિસ્તાર સહિતના આસપાસના ગામોના ખેડૂતો હરાજીમાં પોતાનું શાકભાજી લઈને આવ્યા હતા, પરંતુ માત્ર 2 થી 3 રૂપિયા કિલો અને પછી તો 1 રૂપિયા કિલો ટામેટા ખરીદવાની માંગણી કરવામાં આવતા નારાજ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા અને પશુઓને ટામેટા ખવડાવી દીધા. જ્યારે અમારે ખેડૂતની આવક બંધ થાય ત્યારે પાર્સલનો ભાવ વધી જાય છે, ને જ્યારે અમારે ખેડૂતનું ઉત્પાદન થાય ત્યારે એનો ભાવ એકદમ તરિયામાં ઘટી જાય છે, ત્યારે કોઈ લેનાર નથી હોતું. અત્યારે 100 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધી, એમાં ખેડૂતને કોઈ જાતનું પ્રોત્સાહન થાય નહીં. માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતો નિરાશ છે, કેમ કે તેમનો ટામેટાનો પાક વેડફાઈ રહ્યો છે, મહેનત પાણીમાં ગઈ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સ્થિતિને કંઈક આ રીતે સમજાવે છે. ભાવનગર જિલ્લા પ્લસ આજુબાજુ રાજ્યોમાં ત્યાં ટમેટાનો ગઈ સાલમાં ભાવ સારો હોવાથી બધાએ વધુ ઉત્પાદન કર્યું છે. ઉત્પાદન થયું ત્યારે ઉત્પાદન એની સામે એવી લેવાલી નથી કે ખરીદી શકતી નથી, એટલે બજારનો હાવ ડાઉન વહી ગઈ છે. સાંભળ્યું ને, બજાર હાવ ડાઉન વહી ગયું છે, પણ મરો તો ખેડૂતોનો જ થવાનો છે. આ સંજોગોમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમના ઉત્પાદનને યોગ્ય વળતર મળે, એ માટે સરકાર કોઈ યોગ્ય વ્યવસ્થા કરે, કેમ કે
ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો અત્યારે 60 થી 70,000 જેટલી ટમેટાની ગાંસડીની આવક છે અને જેની સામે 30 થી 35,000 ગાંસડીનું જ વેચાણ છે, જેની પાછળનું મુખ્ય કારણ કે ટમેટાનું ઉત્પાદન ખૂબ જ મોટી માત્રામાં થયેલ હોવાને લઈને ટમેટાના ભાવ તળિયે પહોંચી ગયા છે અને ટમેટાનું વેચાણ અત્યારે પૂરતા પ્રમાણમાં નથી, ત્યારે ખેડૂતોને હાલમાં ટમેટા ફેંકી દેવા પડે તેવી સ્થિતિ સર્જાણી છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।